હેલો ગાઈઝ, તો બધા મજામાં. સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આર્યન બનાવે છે ચા, તો ઉઠ્યો છે મોડો. તો હું આર્યન કહે છે મારા માટે પરોઠી બનાવી આલ મમ્મી, તો એના માટે હું પરોઠી બનાવી આલું છું. તો છે ને એક જ પરોઠી પડી છે, તો આર્યન કહે છે મમ્મી મારા માટે બીજી પરોઠી બનાવે. તો સવારમાં એને પપ્પા માટે ટિફિન બનાવ્યું હતું. તો અત્યારે ઉઠ્યા છે બે જણ, એક નાવા ગયું છે ને એક ચા બનાવે છે. તો હું એને ફટાફટ એના માટે રોટલી બનાવી દઉં. સુરબીન ખાવાની છે તો શાક બી સવારમાં બનાવી દઉં. ફુલાવર બનાવી છે, બે જણને ગળામાં ઉતરે છે કે નહીં ઉતરતું હશે ખબર આજે, એટલે હશે મને ચા જોડે નાસ્તો કરો પછી ખાવું નહીં એમ હશે. આરે તો ઉસ્તાદ છે ગાઈ, હો એવું જ છે આરે, સાચું બોલ. તો ગાઈ હું રોટલી બનાવું છું, બ્લોગમાં બની રહેજો. કેમ છો? હું છું તો નહીં રેડી થઈ ગઈ છું એકદમ. તો આજે છે ને મારે બધું કામ પતી ગયું છે. તો જમવા બી બની ગયું છે. મેં આર્યન માટે રોટલી બનાવતી તો બધા માટે બનાવી દીધી. તો આમાં સુરભી બેન નહીં અહીંયા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. સુરભી છે ને તો વેકેશન છે એટલે શું કરે, મોબાઈલ ફેદ કરે. ચોપડા લઈને તો બેસવું નથી, જોર આવે છે. એટલે આર્યન ભાઈ આજે રજા છે એટલે એ વાંચવા બેઠો છે એનું કોલેજનું. તો આને કહું છું ચોપડું લઈને બેસ, 10મું છે એને પાસ થશું. તો ઘરે ભેંસો લેવાની ગાઈ જ અમારે. સુરભીના પાસ થાય ને 10મામાં શું કરવાનું ને, ઘરે અમારે ભેંસો લેવાની છે. નક્કી છે હો, નપાસ થાય તો હું તો જે છે એ બધું કહી દઉં, છુપાવું નહીં. એ વાંચતી નથી ને એટલે જો વિચો. તો ગાઈ આજે મારે જમવા બની ગયું છે. આર્યન માટે બનાવતી હતી તો હંગાતે અમારે બી બનાવી દીધું. આખો દિવસ કોણ બનાવી કરે. સવાર માટે ડાવર સાહેબ માટે ટિફિન બનાવી દીધું, ફુલેવાનું શાક અને રોટલી. તો એમના માટે બનાવી દીધું. શાક તો બધા માટે બની જ જાય સવારમાં. તો અમારો લોટ બાંધેલો હતો તો આર્યન માટે ફરીથી પાછી બનાવતી તો અમારે બનાવી દીધી. તો હવે જમી લેવાનું છે, ફુલેવરનું શાક અને રોટલી. તો તમારે જમવું હોય તો આવો, હું તો ખાઈ લઉં ગરમ ગરમ. એવો દબાઈને રાખી છે રોટલી, ઠંડી થઈ ગઈ હશે. તો બ્લોકમાં બની રહેજો ભાઈ. તો સુરભીએ તો જમી લીધું, હું એકલી બાકી છું તો હું જમી લઉં ફુલેવાનું શાક અને રોટલી. તો સુરભી મારા માટે પાણી લઈને આવજે ને. તો મારે જમવાનું બાકી છે. આર્યને જમી લીધું તો શું નહીં, મારે હવે જમવું છે. જોવાનું શાક છે. આજે તો એકલું ફુલેવર બનાવ્યું છે. ગમે તે કંઈ નાખીએ ને તો ના પાડી શકતો. તો હું શું નહીં, સાંજવાળો મારે ગોટો ખાવો છે, તીખો તીખો. લીલા મરચાં તો છે પણ આજે જોખમ લઈને ખાવો છે. કંઈ જે થાય એ ઉપરવાલા જાણે. તો હું જમી લઉં, તમે જમવું હોય તો આવો. સુરભીએ તો જમીન રેડી થઈ ગયો. તો ગાઈઝ સાંજનો સમય થઈ ગયો છે. તો સુરભી છે ને તો આર્યન દૂધ લેવા ગયો ને તો આર્યન જોડે શું મંગાવ્યું છે, મંચુરિયન ભેળ મંગાવી છે, પનીર મંચુરિયન મિક્સ ને સુરભી. તો સુરભી અમને આપે તો શું મને નહીં ભાવતી. અમારે તો શાક રોટલી બનાવશું આર્યનને બે જણને. આર્યનને થોડી છાકી કેવી લાગે છે એમ ટેસ્ટ કરી જોઈ. તો સુરભી બેન એકલા અમારે જાપટે છે, નકલી પનીર નાખીને આલે, અસલી થોડા નાખીને આલે એવું. તો ગાઈ જો સુરભી છે ને અમારે કેવું ખાય છે, જોઈ બેઠી બેઠી અળસિયા ખાય છે, અળસિયા. કીધું એટલે મોડું કેવું બદલાઈ ગયું. સુરભીએ તો ખાઈ લીધું મંચુરિયન. તો અમારે આર્યને બે જણ રહ્યા છે. તો હવે છે ને આરોમાં પાણી ખલાસ થઈ ગયું છે. તો અમારા આર્યને બે જણને બનાવી દઈએ કંઈક ચટપટું. મારે થોડુંક જ ખાવું છે, સવાણું ખાઈ લીધું. ગાઈઝ બ્લોકમાં બની રહ્યો. મેથી ભાજીએ સમારવાનું છે તો 2-4 રોટલી બનાવી દો, ગમે તે કરીને ખાઈ લઈશું અમારે આર્યને બે જણ ચટપટું. આર્યને એમ જ કે તો એ સવણું ખાઈ લીધું મારી જોડે જોડે કેટલું, એટલે કંઈક બનાવી દઈએ, રોટલી બનાવી દઈએ થોડી. બ્લોકમાં બની રહેજો. મેં ફટાફટ રોટલી બનાવી દીધી, ઢાંકી દીધી રોટલી બનાવી. હું બનાવું છું સેવ ટામેટા. તો આર્યને બે જણને આજે તો એક લીલું મરચું કાપ્યું છે, સારું લાગે સેવ ટામેટા. તો એસિડિટીને ઉપડતી એટલે
ખાધું, કાલે મેં ખાધું હતું ને ગોટા એટલે તો આર્યને 2 જણ માટે સેવ ટામેટા બનાવું છું. અને સુરભી તો જમી લીધું છે. તમે 2 જણ છે, ફટાફટ બનાવી દો. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. ગાઈસ જમી લીધું તો હવે છે ને મેથી સુધારું. સવારમાં બનાવવાના થેપલા તો અત્યારે તૈયાર કરી મૂકી દો. તો આર્યને સવારમાં વહેલા જવાનું એટલે પછી આ મેથી સવારમાં ના સુધાર, તો અત્યારે તૈયાર કરી મૂકી દેવાનું. સવારમાં ફટાફટ ધોઈને થેપલા બનાવી દેવાના. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને બી ફોલો કરજો બધા. તો મેથી આવી ગઈ છે, હવે શિયાળો આવી ગયો છે એટલે મસ્ત તાજી તાજી કાલે ગોટા બનાવીને ખાધા હતા, તો આટલી બધી છે ને તો એના થેપલા આવે. તો બાય બાય, ગુડ નાઇટ, સી યુ.